ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? હવે બનાવીએ છીએ અમે શાક ને ભાત બનાવ્યું છે. આ શાક થવાયું છે અને ભાત બનાવી દીધું છે. સવારમાં રોટલી શાક અને એવું બધું બનાવ્યું. તે રોટલી શાક છોકરાઓ લઈને નિહારે ગયા અને હવે અમે ખેતર બની જવા કહીએ પણ નાસ્તો હાસ્તો કરીને જઈએ. ખેતર ખાતર નાખવાનું છે. આ ખેતરમાં હવે પાણી ખાતર થઈ ગયું. આ પેલા ખેતરમાં જતું રહેવાનું છે. એમાં દવા છોટવાની છે અને ખાતર હો નાખવાનું છે. બધું ખાસું બધું કોમ છે. પણ પછી જે પહેલું આ દક્ષા દહીંનું તૈયાર કરે છે. આ ઘઉં સાફ કરે છે. ઘઉં ને આ મકાઈ, આ બાસકામાં ઘઉં મકાઈ દરાવી દઈએ એટલે ચાલ્યા કરે. એક દાડો ઘઉં ને એક દિવસે મકાઈનો રોટલો એમ કરીને દરાવી દઈએ. હા, પછી ખેતર બની જઈએ. આ દહીંનું મેલી આવ્યો પહેલાં અહીંયા જ છે, આપણે બાજુમાં જ ઘંટી છે તો એ મેલી આવીએ. પછી ખેતર બધી નાખી જઈએ એટલે પછી આવશું શું છે. ખાતર લેવા પેલા મૂકેલો છે, એ ખાતર લઈ આવે એટલે પછી દવા છોટવાડીને ફોપી દેવાનું છે ને અમે ખાતર નાખશું અને એ દવા છોડશે એટલે પછી પોણી ચાલુ કરી દેવા કરીએ છીએ. મકાઈમાં પેલી બાજુ બીજી છે એક મોટી મકાઈ એમાં, પછી નાની મકાઈમાં પછી એક ઠેલી લાવવાની છે. પછી મોટી મકાઈમાં આપણે નાની મકાઈમાં નાખવા માટે 3 ઠેલી પાછી લાવવાની છે. એવું છે. તો ચાલો હવે અમે નાસ્તો વાસ્તો કરીને પછી જઈએ. કેમ છો મિત્રો? આપણે દવા છોટીએ છીએ મકાઈમાં અમે. જો આ તો હજુ અમને વીગી છે. આ પેલી મકાઈમાં દવા છોટીએ છીએ. 10 પંપ થયા, 10 પંપ જેવું થયું. હજુ 2 પંપ થશે. પછી ખાતર લાવવાનું છે. ખાતર લાવીને આ મકાઈમાં નાખવા કરીએ છીએ. આ મકાઈમાં ખાતર નાખવા કરીએ છીએ એટલે આજે ખાતર નાખી દઈએ અને મેં 1.5 ઠેલી નાખવાનું છે. એટલે અડધી ઠેલી પડી છે, 1 ઠેલી લાવવાની છે હજુ. એટલે 1.5 ઠેલી ખાતર નાખી લઈએ આ મકાઈમાં. પછી પાણી ચાલુ કરી દઈએ. પછી આ પૈતા પછી પેલી નાની મકાઈ છે, પેલો દવા છોટે છે એમાં તો 3 ઠેલી નાખવાની છે. 3 ઠેલી યુરિયા નાખીને પછી એમાંથી પાણી ચાલુ કરી દેવાનું છે. એટલે આ એ તો પરમ દિવસ જ થશે, કારણ કે હજુ આને મેં આજે ખાતર નાખી દઈએ, પાણી ચાલુ કરી આમે પતે પછી આ નાની મકાઈ મેં વારવાનું છે. હવે હજુ 2 પંપ જેવી દવા છોટવાની થશે. હજુ થોડુંક બાકી છે. હવે બીજું છટાઈ જશે આ બાજુ. જીવાત એમ એટલી બધી નથી પણ મેં આ છોટી દઈએ પછી પાણી વાર લેતા મેં અંદર પહેરાય નહીં 10-15 દાણા હુરી. પહેલી છોટી દીધી હોય તો હવે સારું એમ કંઈ છોટીએ છે. આ બધી ખેતી આમ જેમ તેમ કંઈ રાગે પાડી છે. નહીં તો ચોમાસાની ખેતી બધી ખલાસ જી. હવે શિયાળાની હોય ખલાસ જ એક વારની ઓરેલી, આ પાછી બીજી વખતની ઓરેલી. હવે રાગે પડ્યું છે બધું. ખર્ચો થયો વળી, જે થયું તે હવે કરવું તો પડશે. હજુ આની મેં હું વીકી છે. આની મેં હજુ આટલી બહાર દેખાતી નહીં. 2-3 દાડા પછી બહાર દેખાશે. હજુ આ ખેતરવાળી આ બહાર તો દેખાય છે, એમ આટલી છે હજી. પછી આ બધું પૈતા પછી આની મેં છેલ્લે ખાતર પોળી કરવાનું છે. પણ હજુ આની મેં તો 15-20 દાડા પછી થશે. હજુ વાર લાગશે. તો ચાલો હવે મેં ખાતર લઈ આવું. મેં પેલો દવા છોટે છે તે હુરી 1 ઠેલી બાઇક પર મૂકી લાવું, પછી નાખી દઈએ. આપણે વાડી બનાવી છે. જો આ ચોરી નાખી છે બધી. પછી આને મોઢું બનાવશું કાં તો પછી તાર મારી દઈશું. એવું કરીએ છીએ. હજુ વીઘા પછી બધું કરીએ છીએ. મોઢું બનાવી દઈશું એક લાકડાનું મોઢું બનાવી દઈશું. એટલે 4 થાંભલે રોપીને ઉપર કોહણો નાખી દઈશું અને ઉપર ચડાવશું. આમાં કંઈ મેં પાણી વાળી લીધું. હા, પેલી વારવાનું છે. આમે પૂરું થઈ ગયું. જો હા, અહીં બધું અમે શાકભાજી રોપેલું પણ આ પાણી વારવા બધું બગાડ નાખ્યું. તે ઉગશે, ધોવાઈ જેવું છે. બીજું ઉગશે એવું થશે. ચાલો હવે પેલી બાજુ દહીંનું કરવાનું છે. તો મકાઈ લેતા જઈએ. ઘેરથી દરાવવાની છે. આ મકાઈ હવે
ખાતર પાણી કરી દઈએ, પછી દવા આપણે દવા તો છોડી દઈએ, દવા છોટે છે આવ્યો, પછી પાણી વાળી લઈએ. જો આ કમ્પ્લેટ ઉગી જશે આ હવે.